નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલસોલ એટલે કે ગુજરાતી વિષયમાં આપણે પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેના લેક્ચર નંબર 9 માં આપણે આ પાઠનો આગળ અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના અભ્યાસની શરૂઆત આપણે એક સરસ મજાના ફોટાથી કરવાના છીએ અને આ ફોટાની અંદર કોણ કોણ છે એ જોશું અને આ બધા શું વાતો કરે છે એ પણ આપણે જોવાનું રહેશે. એટલે કે આપણે આગળ જેમ સીતા અને હનુમાનજીનો સંવાદ જોયો હતો, એટલે કે ગીતમાં જોયું હતું, એવી જ રીતે હવે આ ફોટામાં જે વ્યક્તિ છે એ લોકો વચ્ચે શું સંવાદ થઈ રહ્યો છે એ આપણે આજે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં ફોટો જોઈ શકો છો, બરોબર છે. કેટલા વ્યક્તિ દેખાય છે? 4 વ્યક્તિ દેખાય છે, બરોબર છે. 2 વાદળ જેવા માણસ છે અને 2 માણસ છે, બરોબર છે. એક વ્યક્તિ છે એ આસન ઉપર બેઠા છે, એની બાજુમાં બીજા વ્યક્તિ ઊભા છે અને નીચે એક વાનર છે પ્રણામ કરી રહ્યો છે અને બાજુમાં એક વાનર છે. તો વિચારો જોઈએ કે આ લોકો કોણ હોઈ શકે? યસ, જે આસન પર બેઠા છે એ રામ હોઈ શકે, એની બાજુમાં લક્ષ્મણ ઊભા છે, બાજુમાં હનુમાનજી હશે અને આ પ્રણામ કરે છે એ કોણ હોઈ શકે? તો કે સુગ્રીવ છે, બરોબર છે. તો આ 4 જણા વચ્ચે શું વાતો થાય છે એ જ આપણે જાણીએ. વિદ્યાર્થી મિત્રો, આ ફોટો જોઈને આપણને શું લાગે છે કે આ લોકો વચ્ચે શું વાતો થતી હશે? આપણે આગળ જોયું હતું કે સીતાજીનું ગીત હતું, બરોબર છે. અને એ સીતાજી છે એ હનુમાનજીને રામને સંદેશો આપવાનું કહે છે. તો અહીંયા હનુમાનજી બેઠા છે તો એ શું કરતા હશે? યસ, શું કરતા હશે? તો કે સીતાજીને જે સંદેશો આપેલો છે એ સંદેશો હનુમાનજી છે રામને પહોંચાડતા હોય એવું આપણને લાગી રહ્યું છે, બરોબર છે. પહેલા સીતાજી પાસેથી સંદેશો લીધો છે, હવે એ જ સંદેશો કોને આપવાનો છે? તો કે રામજીને આપવાનો છે. તો હનુમાનજીએ કઈ રીતે આ સંદેશો આપ્યો એ આપણે હવે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર પાઠ્યપુસ્તકમાંનું પેજ જોઈ શકો છો, બરોબર છે. પેજ નંબર છે 115. જો તમને લખાણ વ્યવસ્થિત ન દેખાય તો તમે સાથે પાઠ્યપુસ્તક લઈને બેસો, જેથી તમને સમજવામાં કોઈ મુશ્કેલી પડે નહીં. તો હમણાં આપણે એક ચિત્ર જોયું હતું, બરોબર છે. એમાં કોણ કોણ હતું? તો કે રામ, લક્ષ્મણ, હનુમાનજી અને સુગ્રીવ, બરોબર છે. અને ચિત્ર જોઈને આપણને શું લાગ્યું? તો કે સીતાજી પાસેથી હનુમાનજી જે સંદેશો લઈને આવ્યા હતા એ સંદેશો હવે રામજીને આપતા હોય એવું આપણને દેખાઈ રહ્યું હતું. તો ચાલો હવે જોઈએ કે સંવાદમાં શું આવે છે. તો પેલું છે રામ, પછી 2 ટપકા આપેલા છે, એનો મીનિંગ આપણે શું કરીશું? તો કે રામ કહે છે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? બરોબર છે. તો હવે રામજી છે કે છે હનુમાનજીને કે તમને સીતાના કોઈ સમાચાર મળ્યા છે? બરોબર છે. તો હનુમાનજી શું કહે છે? હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે, બરોબર. પછી રામજી જવાબ આપે છે. રામ કહે છે, હા સીતા જીવે છે, સીતા મજામાં તો છે ને? પછી હનુમાનજી કહે છે હવે આંખમાં આંસુ સાથે, એટલે કે જ્યારે હનુમાનજી આ વાક્ય બોલ્યા ત્યારે એમની આંખમાં આંસુ આવી ગયા હતા એમ. પ્રભુ આપણાથી દૂર રહી માતા કેવી રીતે મજામાં હોય? બરોબર છે. પછી રામજી બોલે છે, હા એ સાચું, પણ કહે તે મારી બીટી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કઈ સંદેશો કહેલાવ્યો છે? બરોબર છે. આટલું રામજી બોલે છે. હવે હનુમાનજી અમને જવાબ આપે છે. હા પ્રભુ, એ વિધિથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે. પણ પ્રભુ, સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. હવે એક વાનર બોલે છે, હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા છો તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? હવે હનુમાનજી બોલે છે, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને
રામજી પાસે લઈ જાઓ, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશવાહક છો. તો વિદ્યાર્થી મિત્રો, આટલો જે સંવાદ છે પહેલા આપણે સમજી લઈએ. તો સંવાદની શરૂઆતમાં સૌપ્રથમ કોણ બોલે છે? તો કે રામજી બોલે છે. અને શું કહે છે? તો કે કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હવે રામજી છે એમણે જ હનુમાનજીને લંકા સુધી સીતાનો સંદેશો મોકલવા માટે પહોંચાડ્યા હતા, બરોબર છે. હવે જ્યારે હનુમાનજીને સામે જોવે છે રામજી, એટલે રામજી તરત પૂછે છે કે તમને સીતાના કોઈ સમાચાર મળ્યા છે? હવે હનુમાનજી બોલે છે, શું કહે છે? હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. હવે આપણે છે ગીતમાં જોયું હતું આગળ કે સીતાજી છે અશોક વાટિકામાં, લંકાની અંદર જે બગીચો હતો અશોક વાટિકા નામનો, એ સ્થળે સીતાજી હતા. અને હનુમાનજી તેમને ત્યાં મળ્યા હતા. એટલે હનુમાનજી કહે છે કે હા, એમના સમાચાર મળી ગયા છે. પ્રભુ એમ કીધું છે. એટલે પ્રભુ એટલે શું? તો કે ભગવાન, બરોબર છે. શું કહે છે કે હા, એમના સમાચાર મળી ગયા છે. માતા સીતા છે ક્યાં છે? તો કે લંકાની અશોક વાટિકામાં છે. હવે રામજી શું કહે છે એ આપણે જોઈએ. તો રામ કહે છે કે હા, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? એટલે રામજીને પેલા ચિંતા થતી હતી કે સીતા છે જીવતા હશે કે મરી ગયા હશે, રાવણ તેની સાથે શું કર્યું હશે, એવી બધી ચિંતા રામજીને થતી હતી. પણ હવે જ્યારે હનુમાનજી એમ કહે છે કે સીતા માતા છે એ લંકાની અશોક વાટિકામાં જ છે, એમને કંઈ થયું નથી, એટલે રામજીને નિરાશ થઈ છે અને એમ કહી દે છે કે હા જ, કે સીતા જીવે તો છે જ. પછી એક પ્રશ્ન પૂછે છે, શું? તો કે સીતા મજામાં તો છે ને? બરોબર છે. હવે જીવે છે તો રામ ભગવાનને ખબર પડી ગઈ, પણ કઈ દશામાં જીવે છે એ તો એમને ખબર નથી, બરોબર છે. એટલે રામજી છે એ હનુમાનજીને પૂછે છે કે સીતા મજામાં તો છે ને? હવે હનુમાનજી છે એ બોલે છે આંખમાં આંસુ સાથે. એટલે હનુમાનજી જ્યારે બોલવા લાગે છે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે, કારણ કે હનુમાનજી છે સીતાને મળીને આવ્યા હતા. અને સીતાજીની દશા હનુમાનજી સારી રીતે જાણતા હતા, અને આ દશા જાણતા હતા માટે જ એમની આંખમાંથી આંસુ નીકળી જાય છે. અને પછી શું કહે છે? પ્રભુ, આપણાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? બરોબર છે. હનુમાનજીએ તો જોયું જ હતું કે સીતાજી છે એ બહુ દુઃખમાં હતા. એટલે હનુમાનજી રામજીને કહે છે કે ભગવાન એટલે કે પ્રભુ, તમારાથી દૂર થઈને આ જે સીતાજી છે એ કેવી રીતે મજામાં હોય? જ્યારે રામજીથી સીતાજી દૂર હોય એટલે આપણે દુઃખ તો હોય જ, એ મજામાં હોય નહીં. પછી આગળ રામજી બોલે છે, હા એ સાચું, પણ કહે તે મારી બેટી સીતાને આપી હતી, બરોબર છે. હવે રામજી એમ કહે છે કે હા, એ વાત તો સાચી કે મારાથી દૂર રહીને સીતા છે મજામાં હોઈ શકે નહીં, એ દુઃખમાં તો હોય જ. પણ આગળ શું કહે છે કે તે મારી બેટી સીતાને આપી હતી, બરોબર છે. રામજી છે એમણે એક નિશાની આપી હતી હનુમાનજીને જ્યારે તે લંકા જતા હતા ત્યારે, જેથી સીતાજી છે એ હનુમાનજીને ઓળખી જાય અને એને ખબર પડે કે આ જે હનુમાનજી છે એ રામના જ દૂત છે. એટલે એ નિશાની તરીકે રામજીએ પોતાની વીંટી આપેલી હતી. તો રામજી છે આ વીંટી વિશે જ હનુમાનજીને પૂછે છે કે મેં જે વીંટી તમને આપી હતી એ વીંટી તમે સીતાને આપી? પછી આગળ શું કહે છે? મારો સંદેશો આપ્યો હતો, સીતાએ મારા માટે કોઈ સંદેશો કહેવડાવ્યો છે? રામજી છે તો ખૂબ જ ઉતાવળમાં લાગે છે. હવે એ તો ફટાફટ બધા પ્રશ્નો હનુમાનજીને પૂછવા લાગે છે કે મારી વીંટી આપી હતી, મારા સંદેશો આવ્યો કે નહીં, પછી સીતાજીએ મને કંઈ કીધું કે નહીં, બરોબર છે. જ્યારે સીતાજી વિશે ઘણા ટાઈમ પછી સમાચાર મળે છે એટલે રામજી ખૂબ જ ખુશ થઈ જાય છે ને આ બધું ફટાફટ બોલવા લાગે છે. પછી હનુમાનજી શું જવાબ આપે છે? હા પ્રભુ, એવી ટીવી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. હવે હનુમાનજી બોલે છે, જ્યારે રામજી આ બધા પ્રશ્ન પૂછે છે કે તે મારી વીંટી આપી કે નહીં, મારો સંદેશો આપ્યો કે નહીં, અને સીતાએ કોઈ સંદેશો આપ્યો કે નહીં, આવું બધું જ્યારે રામજી પૂછે છે ત્યારે હનુમાનજી જવાબ આપે છે કે હા ભગવાન, એ વીંટી છે, વીંટી તમે આપી હતી, એ વીંટીથી તો માતાએ એટલે કે સીતાજીએ મને ઓળખ્યો અને મારી સાથે વાત પણ કરી. હવે
સીતાજી છે એટલે ખબર પડી ગઈ કે આ જે વીંટી હનુમાનજી લઈને આવ્યા છે એ વીંટી રામની છે, બરોબર છે, અને રામ છે એમણે જ હનુમાનજીને મોકલ્યા છે એટલે આ વીંટી ઉપરથી માતા સીતા છે એ હનુમાનજીને ઓળખી જાય છે અને પછી ઓળખી જાય છે કે એમની સાથે વાત પણ કરવા લાગે છે। હવે આગળ હનુમાનજી શું કહે છે કે માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, બરોબર છે। આ જે સંદેશો છે એ તો આપણે આગળ ગીતમાં જોયા ત્યારથી કે સીતા માતા છે એ રામજીને કહેવડાવે છે કે તમે જાજી ચિંતા કરશો નહીં, પણ પ્રભુ સાચું કહો તો મને માતાની ખૂબ ચિંતા થાય છે। હવે હનુમાનજી એમ કહે છે કે સીતા માતાએ તો કીધું છે કે મારી ચિંતા ન કરતા, પણ મને તો ખૂબ જ ચિંતા થાય છે એમની, કારણ કે હનુમાનજી છે એ સીતાજીને અશોકવાટિકામાં દુઃખમાં જોઈને આવ્યા હતા એટલે એમને ચિંતા થવા લાગી હતી। હવે આ બધી વાત થાય છે ત્યારે એક વાનર એટલે કે વાંદરો બોલે છે, હનુમાન તમે છે ત્યાં સુધી જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં, બરોબર છે। આવો પ્રશ્ન તો આપણને બધાને થાય, બરોબર છે। હનુમાનજી છે એ છેક દરિયો પાર કરીને લંકા સુધી ઉડીને પહોંચી જાય છે અને પછી સીતાજીને સંદેશો પણ આપી આવે છે રામનો, બરોબર છે। તો હવે બધાને પ્રશ્ન થાય છે એવો કે હનુમાનજી છે સીતાજીને અહીંયા સુધી વનમાં લઈને આવી શકે એમ હતા તો કેમ ન લઈ આવ્યા, તો આવો પ્રશ્ન એક વાનરને પણ થાય છે અને તે હનુમાનજીને પૂછી પણ લે છે। તો હવે હનુમાનજી શું જવાબ આપે છે એ આપણે જોઈએ। તો હનુમાનજી બોલે છે કે મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને લઈ જાઉં, પણ માતાએ ના પાડી, માતાએ કહ્યું કે તું સંદેશાક છો, બરોબર છે। હવે હનુમાનજી આ વાનરનો જવાબ આપે છે કે મેં તો માતાને કહ્યું હતું કે ચાલો હું તમને લઈ જાઉં, રામજી સુધી પહોંચાડી દઉં, પણ માતા સીતા છે એ શું કહે છે કે ના હું અત્યારે નહીં આવું, તમે ફક્ત એક સંદેશવાહક છો એટલે કે સંદેશની આપલે કરવા વાળા છો, હું તમારી સાથે આવી શકું નહીં। અને સીતાજી બીજું પણ શું કહે છે કે હું તો મારા રામ આવશે ત્યારે જ હું પાછી આવીશ, બરોબર છે। આટલું હનુમાનજી બોલે છે। હવે આગળ શું થાય છે એ આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારી સ્ક્રીન પર પાઠ્યપુસ્તકમાંનું પેજ નંબર 116 જોઈ શકો છો। આપણે એક સંવાદ જોઈ રહ્યા છીએ જે અધૂરો છે, તો આ પેજમાં એ પૂર્ણ થશે, બરોબર છે। તો પહેલા તો આપણે આખો આ જે સંવાદ છે એ વાંચી લઈએ। તે તારું કામ પૂર્ણ કર્યું, તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ। હવે આટલું હનુમાનજી બોલ્યા હતા એ આપણે આગળના પેજમાં જોયું, બરોબર છે। તો હવે કોણ બોલે છે તો કે સુગ્રીવ બોલે છે, ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો। હવે હનુમાનજી બોલે છે, પ્રભુ આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ, અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપે। પછી કાઉન્સમાં લખેલું છે કે હનુમાનજી ફરીથી લડવા લાગ્યા। હવે આગળ રામજી કહે છે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું, તું સીતાની ચિંતા છોડી દે, આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે, બરોબર છે। આટલો સંવાદ આપણે સમજી લઈએ। તો આપણે આગળના પેજમાં અધૂરું મૂક્યું હતું કે હનુમાનજી છે એ બોલે છે કે જ્યારે એક વાનરને પૂછે છે કે તમે લંકા સુધી જઈ આવ્યા તો પછી સીતાજીને સાથે કેમ ન લઈ આવ્યા, ત્યારે હનુમાનજી જે જવાબ આપે છે એ આપણે શું જોયું હતું તો કે હનુમાનજી આગળ એમ કહે છે કે મેં તો માતાને કહ્યું હતું કે તમે મારી સાથે ચાલો, હું તમને મારા ખંભે બેસાડી લઈશ અને પ્રભુ શ્રી રામ પાસે લઈ જઈશ। ત્યારે સીતાજી છે એ ના પાડી દે છે, બરોબર છે। અને શું કહે છે કે માતાએ મને કીધું કે તું તો ફક્ત એક સંદેશવાહક છો, બરોબર છે। એટલું આપણે જોયું હતું। હવે આગળ શું કહે છે હનુમાનજી કે સીતાજીએ મને એમ કીધું કે તે તો તારું કામ કરી નાખ્યું છે।
બરોબર. હવે તું જા, હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. બરોબર છે. એટલે હનુમાનજી છે એ વાલાને એમ કહે છે કે મને સીતાજીએ આવું કીધું છે કે તું ફક્ત એક સંદેશાવાહક છો, હું તારી સાથે ન આવી શકું. તે તો તારું કામ પૂરું કરી નાખ્યું છે. હવે તું જા અને જ્યારે મારા સ્વામી એટલે કે સીતાજીના પતિ રામ છે એ આવશે, એની સાથે સીતાજી આવશે. એવું હનુમાનજીને સીતાજી કહે છે. અને આ બધી વાત અત્યારે હનુમાનજી છે એ બધાને કહી રહ્યા છે. હવે આગળ સુગ્રીવ બોલે છે. બરોબર છે. ધન્ય માતા ધન્ય, એટલે કે જે સીતાજીએ આવું વાક્ય બોલ્યા, આવો સંદેશો મોકલ્યો, એના લીધે સુગ્રીવને એમની પર ગર્વ થાય છે. અને એટલે એમ કે છે ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપણો કેવો અટલ ભરોસો. હવે સીતાજી છે એમને રામજી ઉપર ખૂબ જ ભરોસો હતો. એમને એટલો ભરોસો હતો કે શ્રી રામ છે એમની લંકામાંથી લઈ જશે. બરોબર છે. એટલો એમને ભરોસો છે. અને સુગ્રીવ છે એને આ ભરોસા ઉપર ગર્વ થાય છે. એમ કે છે કે ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપણો કેવો અટલ ભરોસો. અટલ એટલે કે જે ક્યારેય તૂટી ન શકે એવો ભરોસો સીતાજીને શ્રી રામ પર છે. હવે આગળ હનુમાનજી કહે છે પ્રભુ આપણે હવે ઝડપથી લંકા જવું જોઈએ. હનુમાનજી છે એને સીતાજીની ખૂબ જ ચિંતા થઈ છે અને રડવા પણ લાગ્યા હતા. એ પણ આગળ જ જોયું. એટલે હનુમાનજી કહે છે કે હવે આપણે ઝડપથી એટલે કે જલ્દીથી લંકા પહોંચી જવું જોઈએ અને સીતાજીને લંકામાંથી બહાર કાઢવા જોઈએ. પછી શું કહે છે તો કે અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે, કદાચ માતાને તકલીફ આપશે. બરોબર છે. હનુમાનજી છે આખી લંકા સળગાવીને આવી ગયા હતા. બરોબર છે. એ બધા આપણે જાણીએ છીએ. હવે આખી લંકા સળગાવી નાખી એટલે રાવણ અને લંકામાં જેટલા રાક્ષસો હતા એ બધા ગુસ્સામાં તો હોય જ. બરોબર છે. એટલે હનુમાનજી એમ કહે છે કે અત્યારે તો રાવણ અને બીજા બધા જે રાક્ષસો છે એ તો બહુ ગુસ્સામાં હશે. અને આ ગુસ્સો છે કોની ઉપર ઉતરશે તો કે સીતાજી ઉપર. અને કદાચ એ લોકો છે સીતા માતાને તકલીફ પણ આપી શકે છે. અને પછી હનુમાનજી આટલું કહીને પાછા રડવા લાગે છે, કારણ કે હનુમાનજીને સીતાજીની ખૂબ જ ચિંતા થતી હોય છે. હવે આટલું કહીને રડવા લાગે છે તો પછી રામજી બોલે છે હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. બરોબર છે. જ્યારે હનુમાનજી રડવા લાગે છે કે રામજી એમને કહે છે કે હા આપણે ફટાફટ એટલે કે બહુ જલ્દીથી લંકા પહોંચી જશું. તું સીતાની ચિંતા છોડી દે. હનુમાનજીને રામજી કહે છે કે હવે તું ચિંતા કરમાં, સીતાની ચિંતા તું છોડી દે. ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. આવા હજાર રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. હવે રામજી છે એમ કે છે કે રાવણ હોય એવા રાવણ જેવા ગમે એટલા હજાર કે લાખો રાક્ષસો આવી જાય તો સીતાજીનો વાળ પણ વાંકો નહીં કરી શકે. એટલે કે સીતાજીને કોઈ તકલીફ પહોંચાડી શકશે નહીં. કેવી રીતે? કારણ કે આપણે જાણીએ છીએ કે રામજી છે વિષ્ણુ ભગવાનના અવતાર છે અને સીતાજી છે લક્ષ્મી માતાના અવતાર છે. એ બંને પોતે ભગવાન હતા. તો ભગવાનને કોઈ તકલીફ પહોંચાડી શકે ન પહોંચાડી શકે. બરોબર છે. એટલે રામજીને એટલો વિશ્વાસ છે કે આવા ગમે એટલા રાક્ષસ આવી જાય, રાવણ હોય કે ગમે રાક્ષસ આવી જાય, સીતાજીને કોઈ પણ પ્રકારની તકલીફ પહોંચાડી શકશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ ચિત્ર જોયું હતું અને એના ઉપરથી સંવાદ જોયો. તો સંવાદમાં રામજી હતા, લક્ષ્મણજી તો ચિત્રમાં હતા, સંવાદમાં એમનું ક્યાં આવ્યું હતું નહીં. બરોબર છે. તો સંવાદમાં કોણ કોણ હતા તો કે રામજી, હનુમાનજી, એક વાનર અને સુગ્રીવ. બરોબર છે. અને હનુમાનજી અને રામજી જે સંદેશો રામજીએ સીતાજીને પહોંચાડ્યો હતો એ વિશે પૂછે છે અને સીતાજીએ વળતો જવાબ શું આપ્યો એ વિશે બધું પૂછે છે. અને પછી સીતાજીની ચિંતા કરવા લાગે છે અને છેલ્લે રામજી શું કહે છે કે ગમે એટલા રાક્ષસો આવી જાય, સીતાજીનો વાળ પણ વાંકો થશે નહીં. તો આજે આપણે સંવાદ જોયો હતો એ ઉપરથી જ આપણે કેટલાક પ્રશ્નો જવાબનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો જોઈએ.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરો. બરોબર છે. એક પ્રશ્ન આપેલો હશે, તેનો જવાબ આપવા માટે 3 વિકલ્પ આપેલા હશે. આ વિકલ્પમાંથી જે વિકલ્પ સાચો હોય તેની સામેના ખાનામાં આપણે રાઈટ કરીશું. બરોબર છે. તો ચાલો જોઈએ. રામને સાથી હાસ થઈ. બરોબર છે. તો એના ઓપ્શન શું છે? તો કે સીતા જીવે છે તેથી, સીતા મળી ગયા તેથી, સીતા લંકામાં ખુશ છે તેથી. હવે સીતાજી લંકામાં ખુશ હોઈ શકે નહીં. સીતાજીને તો રામ સાથે રહેવું હતું અને રામથી દૂર રહીને લંકામાં રહેતા હતા, તો એ લંકામાં ખુશ હતા નહીં. બરોબર છે. અને જ્યારે હનુમાનજી એમ કહે છે કે સીતાજી છે એ લંકાની અશોકવાટિકામાં છે, ત્યારે રામજી શું બોલે છે કે હા સીતા જીવે તો છે. બરોબર છે. એટલે આપણા જવાબમાં શું આવશે? તો કે સીતા જીવે છે તેથી. તો તેની સામે આપણે રાઈટ કરી દઈએ. ત્યારબાદ બીજું, સીતા શું સહન કરી રહ્યા છે. હવે આનો જવાબ આપવા માટે આપણને 4 વિકલ્પ આપેલા છે. તો પહેલા તો એ જોઈએ, રામનો વિયોગ, રાક્ષસોનો ડર, રાવણની હેરાનગતિ અને લોકોના મેળા. બરોબર છે. તો આ 4 ઓપ્શન આપણને આપેલા છે. તો મેં તમને હમણાં જ કહ્યું, સીતાજી છે પોતે જ લક્ષ્મી માતાના રૂપ હતા, અવતાર હતા, તો એમને કોઈનો ડર હતો નહીં. તો રાક્ષસનો ડર આવશે નહીં. સીતાજીને રાક્ષસોનો ડર હતો નહીં. પછી રાવણની હેરાનગતિ આવશે, ચાલો જોઈએ નહીં, એ પણ સહન નથી કરી રહ્યા અને લોકોના વિના પણ નહીં આવે. તો આપણે આગળ ગીતમાં શું જોયું હતું? સીતાજી શું હનુમાનજીને કહે છે કે રામનો વિયોગ સહન કરી રહી છું. બરોબર છે. તો આના જવાબમાં શું આવશે? તો કે રામનો વિયોગ. તો રામનો વિયોગ એની સામે આપણે રાઈટ કરી દઈશું. ત્યારબાદ વિકલ્પ નંબર 3 જોઈએ. એ લીટીથી તો દાતાએ મને ઓળખ્યો. વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ સામે રાઈટ કરવાનું છે. બરોબર છે. આ વાક્ય જે આપણને આપેલું છે એની સાથે જે બંધ બેસતો હોય એ વિકલ્પ ઉપર આપણે રાઈટ કરવાનું છે. તો પહેલા તો આપણે 3 વિકલ્પો જોઈ લઈએ. હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. આ પહેલો વિકલ્પ છે. હવે બીજો વિકલ્પ જોઈએ. રાવણે વીંટી બતાવી એટલે સીતા ઓળખી ગયા. ત્રીજો વિકલ્પ, સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યા. બરોબર છે. તો હવે આપણે શું કરવાનું છે? તો કે આ 3 વિકલ્પ આપેલા છે એની સાથે આ વાક્ય બંધ બેસતું હોય એ વિકલ્પ આપણે જોવાનું છે. તો હવે આમાં જો બીજો વિકલ્પ છે, એમાં શું કીધું છે કે રાવણે વીંટી બતાવી એટલે સીતા ઓળખી ગયા. તો રાવણ પાસે તો વીંટી હતી જ નહીં. વીંટી રામની હતી કોને? તો કે હનુમાનજીને. તો આ ઓપ્શન તો આવશે જ નહીં. બરોબર છે. હવે સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યા નહીં. સીતાજી રામને તો ઓળખે છે. એવું કોણ હતું જે સીતાજી ઓળખતા નહોતા? તો કે હનુમાનજી હતા. અને હનુમાનજીને ઓળખવા માટે જ રામે એમને વીંટી આપી હતી. તો કયું વાક્ય સાચું બનશે? તો કે હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. બરોબર છે. તો તેની સામે આપણે રાઈટ કરી દઈએ. ત્યારબાદ વિકલ્પ નંબર 4, પ્રભુ આપણાથી દૂર રહીને સીતાજી કેવી રીતે મજામાં હોય. વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ રાઈટ કરો. બરોબર છે. ઉપરનો વિકલ્પ જોયો એ જ રીતે. તો પહેલા તો ઓપ્શન જોઈ લઈએ. સીતા દુખી છે, રામ અને સીતા દુખી છે અને રામ દુખી છે. બરોબર છે. હવે વાક્ય શું આપેલું છે કે પ્રભુ આપણાથી દૂર રહીને સીતાજી કેવી રીતે મજામાં હોય. બરોબર છે. તો અહીંયા વાત કોની થઈ છે? સીતાની થઈ છે. બરોબર છે. તો જવાબમાં શું આવી શકે? રામ અને સીતા દુખી છે. રામ દુખી છે કે સીતા દુખી છે? શું આવી શકે? યસ, કોણ દુખી છે? સીતા દુખી છે. એ જવાબ સાચો બનશે. અને એની સામે આપણે ટાઈપ કરી દઈએ. ફરીથી એકવાર પ્રશ્ન અને જવાબનું વાંચન કરી લઈએ જેથી આપણને જવાબ યાદ રહી જાય. તો પહેલો વિકલ્પ છે રામને સાથી હાસ થઈ. તો જવાબમાં આવશે સીતા જીવે છે તેથી. ત્યારબાદ વિકલ્પ નંબર 2, સીતા શું સહન કરી રહ્યા છે? તો જવાબમાં છે રામનો વિયોગ.
ત્યારબાદ વિકલ્પ નંબર 3, એ વીંટીથી તો નાતાએ મને ઓળખ્યો. વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ રાઈટ કરો. તો જવાબમાં શું લખ્યું આપણે? તો કે હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. ત્યારબાદ વિકલ્પ નંબર 4, પ્રભુ આપણાથી દૂર રહીને સીતાજી કેવી રીતે મજામાં હોય. વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ રાઈટ કરો. તો આપણે જવાબમાં શું લખ્યું? તો કે સીતા દુઃખી છે. આગળનો વિકલ્પ જોઈએ તો વિકલ્પ નંબર 5 છે, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો. વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ રાઈટ કરો. બરોબર છે. આનો જવાબ આપવા માટે 3 વિકલ્પો આપેલા છે. તો પહેલા તો એ જોઈ લઈએ. સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. તો વિદ્યાર્થી મિત્રો એવું બની શકે કે સીતાને એવો વિશ્વાસ હોય કે રામ લેવા જ નહીં આવે? નહીં, આ વિકલ્પ સાચો છે નહીં. પછી આગળ શું છે કે રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. હવે રાક્ષસોની નગરી હતી, ત્યાંથી સીતા પાછા આવી શકે એકલા એકલા? નહીં, સીતાજીને છોડાવવા જવું પડે કેમ હતું? વધ્યો શું? તો આ વિકલ્પ છે કે સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. તો આ તો આપણે સંવાદ જોયો ત્યારે મેં તમને કહ્યું હતું કે સીતાજીને રામ ઉપર ખૂબ જ વિશ્વાસ છે. એ વિશ્વાસ ડગે એવો નથી અને તૂટે એવો છે નહીં. માટે જવાબમાં લખીશું સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. ત્યારબાદ વિકલ્પ નંબર 6, 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ રાઈટ કરો. બરોબર છે. તો પહેલા તો વિકલ્પ જોઈ લઈએ. સીતાના વાળ ખૂબ મજબૂત છે કે એને વાળી શકાય નહીં. સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન કરી શકે નહીં. રાવણ અને રાક્ષસો એટલા બધા ઢીલા છે કે એમને નુકસાન ન કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય જ્યારે આવી ત્યારે મેં તમને કહ્યું હતું કે સીતાજી પોતે લક્ષ્મી માતાના અવતાર છે, ખૂબ જ શક્તિશાળી છે, એટલે રાક્ષસો તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકે તેમ હતા નહીં. માટે જે બીજો વિકલ્પ છે કે સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન કરી શકે નહીં. આ વાક્ય સાચું છે. માટે આપણે એની સામે રાઈટ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો બંને વિકલ્પ ફરીથી એકવાર વાંચી જઈએ. તો વિકલ્પ નંબર 5 છે, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો. વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ રાઈટ કરો. તો જવાબમાં શું આવશે? તો કે સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. વિકલ્પ નંબર 6, 1000 રાવણ કે લાખો રાક્ષસો આવે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ રાઈટ કરો. તો જવાબમાં શું આવશે? તો કે સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે શું જોયું? તે ચિત્ર જોયું અને જેમાં સંવાદ હતો એ જોયો અને તેના આધારે પ્રશ્ન જવાબનો અભ્યાસ કર્યો. તો આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આગળના લેક્ચરમાં કરીશું.